तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूं मैं। तेरे मासूम सवालों की पहचान हूं मैं। ક્યારેક શાયર એવું પણ કહે છે, મેરે ઘર આના जिंदगी मेरे घर का भी है दरवाजा खुला। ક્યારેક એવું બને છે કે જિંદગીથી ફરિયાદ આપણી વધી જાય છે. કોઈ બેચેની આપણને એટલી બધી સતાવે છે, એટલી તકલીફ આપે છે કે ના પૂછું ને વાત. મારું શું વાંક છે જિંદગી? આવા સવાલો આપણે પૂછવા માંડીએ છીએ. મેં એવું શું કર્યું કે મારી સાથે આવું બને છે? અને મારી સાથે કેમ આવું બને છે? હે જિંદગી ગલે લગા લે, મને પણ પ્રેમ કરને જિંદગી. નહીં, પણ મોટા ભાગના માણસોની અકળામણ ત્યારે વધી જાય છે કે જ્યારે એ વિચારે એવું કશું બને જ નહીં. એ જે કરે એના પરિણામો ઊંધા આવે, એ બરબાદ જ થાય, એ બદનામ જ થાય, એ દરેક ડગલે ને પગલે હારતું જ જાય, એનું અપમાન થતું જાય, એને પોતાના અસ્તિત્વ ઉપર પ્રશ્ન ઊભા થાય. અને ત્યારે માનવી એટલો બધો નારાજ થઈ જાય, એને ખબર છે કે આ બધું મારી સાથે થાય છે અને કોઈ ઈરાદાથી નથી કરતો, પણ થાય છે. ત્યારે નારાજ થઈ જાય છે અને પૂછે છે કે કેમ મને જ વારંવાર ઠોકર વાગે છે? કેમ હું જ રસ્તા ભૂલી જઉં છું? કેમ હું જ લંગડાઈ જાઉં છું? કેમ મારી અંદર માનસિક અપંગતા આવી જાય છે? મને કેમ કાયમ જિંદગી મને કેમ કાયમ ખોટું લાગી જાય છે? મને બી તો લાગે ને. બધાને બધી અનુકૂળતા મળે અને જિંદગી મારે બધું અનુકૂળ હોય તોય પ્રતિકૂળ થવા માંડે. એક પછી એક પગલા ખોટા પડે, દરેક જગ્યાએ હાર થવા માંડે, નિષ્ફળતાઓ મારી રાહ જોતી હોય દરેક પગલા ઉપર. મેં એક બહુ સુંદર એવું વાક્ય વાંચ્યું હતું કે જ્યારે હું પુષ્કળ પ્રેમ કરું ને મારા દીકરાને, ત્યારે હું એને બહુ જ દુઃખ આપું છું, ત્યારે હું એને બહુ નિષ્ફળતા આપું છું. આવું પરમાત્માએ એક જગ્યાએ કહ્યું હતું. કેમ કે મને વિશ્વાસ છે એ મારો દીકરો છે અને બહુ શક્તિશાળી છે. ગમે તેટલી તકલીફ હું આપીશ, એ એમાંથી રસ્તો કાઢીને બહાર આવશે અને માનવમાંથી મહામાનવ બનશે. આવું ઈશ્વર વિચારે છે. એટલે ઈશ્વર આપણને વધુ દુઃખ જે સહન કરી શકે, જેની પર ઈશ્વરનો બહુ વિશ્વાસ હોય, એને આપે છે. અને એવું મહાભારતનું એક પાત્ર કુંતી કૃષ્ણ પૂછે છે કે ફૈબા, તમે જે માંગો એ આજે તમને મળી જશે. અને ત્યારે કુંતી એવું કહે છે કે હે કૃષ્ણ, આ પૃથ્વી પર જેટલા દુઃખ આવી શકે એ બધા દુઃખ મને તું આપ. કૃષ્ણ પૂછે છે ફૈબા કારણ? નહીં, તું મને દુઃખ પર દુઃખ, દુઃખના વાદળો તૂટી પડે એવું કર. કારણ કે કૃષ્ણ, દુઃખ જ એવી સ્થિતિ છે જેમાં હું તને ભૂલી નથી શકતી, માટે મને દુઃખ આપ, મારે તને ભૂલવું નથી. તો મેસેજ, સંદેશો એ છે કે સુખમાં આપણે ઈશ્વરને યાદ નથી કરતા, દુઃખમાં આપણે યાદ કરીએ છીએ. અને આ જ્યારે જ્યારે આ બધું દુઃખ આવે ને, ત્યારે એવું સમજવાનું કે આ ધીસ ઇઝ અ પ્રોસેસ, આ એક ક્રિયા છે નવસર્જનની. આપણું નવું સર્જન થઈ રહ્યું છે. આપણને કંઈક હતા એમાંથી સરસ, બહુ સારા, શ્રેષ્ઠ બનાવવા માટે ઈશ્વર વ્યવસ્થા કરે છે. કેમ કે દુઃખ આપણને રોજ તોડશે. દુઃખ આપણી બધી શક્યતાઓ લઈ લેશે.
એમ કરતા કરતા આપણે એમાંથી શક્યતા શોધીશું અને આપણે શ્રેષ્ઠતમ બની જઈશું. એટલે જ્યારે બધે નિષ્ફળતા મળે, બધે ઠોકરો વાગે, બધે અપમાન થાય, નફરત આવે, ત્યારે એવું સમજી લેવું પાક્કું કે ઈશ્વર તમારું ઘડતર કરી રહ્યો છે, નવસર્જન થઈ રહ્યું છે. અને મને તો એક બીજી વાત પણ બહુ ગમે છે, એ છે કે ઈશ્વર ક્યારેય બધા દરવાજા તમારા બંધ કરતો નથી. એ ક્યારેક તમે ડરી જાઓ છો, બધા દરવાજા જ્યાં ટકોરો મારો ત્યાં ખુલે નહીં, તમે ડરી જાઓ. પણ એક વસ્તુ યાદ રાખવી કે ત્યારે ક્યાંક ઈશ્વરે બારી નાનકડી બી ખુલ્લી તો રાખી જશે, કે જેમાંથી તમારા અંધકારમાંથી બહાર આવવા માટે ઈશ્વર નાનકડું પ્રકાશનું કિરણ બનીને આવશે. માટે ફરિયાદ કરવો એ માનવનો સ્વભાવ છે, એટલે કરીએ એમ. પણ એનાથી નારાજ કેવી રીતે થઈ જાય? તુજસે નારાજ નહીં જિંદગી. હા, પણ આ નાની નાની મુશ્કેલીઓથી હારીને હું હેરાન થઉં છું, એટલે પૂછું છું, પરેશાન હું મેં, तुझसे नाराज नहीं जिंदगी, मेरे घर का खुला है दरवाजा, कभी आना जिंदगी.